નમસ્કાર દર્શક મિત્રો, જીઆરડી ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો જીઆરડી ન્યૂઝ. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા યોજાઈ, જેમાં વિકાસના 33 જેટલા કામોને મંજૂરી આપવામાં આવી, તો કોંગ્રેસ દ્વારા સાફ સફાઈ અને ભૂગર્ભ ગટર યોજના મુદ્દે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. ભરૂચ નગર સેવા સદનની સામાન્ય સભા પ્રમુખ વિભૂતિ યાદવના અધ્યક્ષસ્થાને યોજાઈ. બેઠક દરમિયાન એજન્ડા પરના 28 કામો તેમજ પ્રમુખ સ્થાનેથી રજૂ કરાયેલા 5 કામોને મળીને કુલ 33 વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી. સામાન્ય સભા દરમિયાન શહેરમાં વધતી ગંદકી અને સફાઈ વ્યવસ્થાના મુદ્દે વિપક્ષ કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે શહેરમાં ડોર ટુ ડોર કચરા સંકલન સેવા સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં શહેરમાં સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે અને રાજ્ય કક્ષાએ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભરૂચ પાછળ ધકેલાઈ ગયું છે. એ કહી શકાય કે જે એના વર્ક ઓર્ડર પ્રમાણે 30 દિવસની સર્વિસ હોય છે કચરો લેવાની, એ 27 લાખ રૂપિયા નગરપાલિકા દર મહિને ચૂકવે છે. તે છતાં પણ ડોર ટુ ડોર દરેક વિસ્તારના અંદર બિલકુલ નિષ્ફળ છે. 2-3 દાડાના આશરે વિસ્તારોના અંદર કચરો લેવા જાય છે અને સાથે સાથે જે રીતે સ્પોટના ઉપરથી કચરાની જે કચરા ભરવાની કામગીરી પણ એ ડોર ટુ ડોરની છે, એ કામગીરી પણ ડોર ટુ ડોરના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવતી નથી. એટલે નગરપાલિકા ખાતે આજે સામાન્ય સભામાં આનો જોરદાર વિરોધ કર્યો છે. કરોડો રૂપિયા આજે નગરપાલિકા કહી શકાય કે કરોડો રૂપિયાની ગ્રાન્ટ સફાઈ પાછળ ખર્ચતી હોય અને સ્વચ્છતા સર્વેક્ષણના અંદર પણ નગરપાલિકાએ રાત દિવસ મહેનત કરીને કહી શકાય કે છેલ્લી ઘડીએ રાત દિવસ કામ કરીને નંબરિંગ લેવાની કામગીરી જે કરેલી હતી એ પણ એમની નિષ્ફળ ગઈ. અને જે રીતે નેશનલ લેવલ પર અને સ્ટેટ લેવલ પર પણ સ્વચ્છતા સંરક્ષણના અંદર ભરૂચ ઘણું પાછળ ફેંકાયું છે ગત વર્ષ કરતા. એવી જ રીતે ભરૂચના અંદર જે બીજી સમસ્યાઓ છે એ સમસ્યાનો ઉપર પણ આજે નગરપાલિકાની સામાન્ય સભામાં ચર્ચા કરી છે. બાયપાસ વિસ્તારના અંદર જે રીતે ડિવાઈડરના વચ્ચેના જે સ્ટ્રીટ લાઇટના પોલ તૂટી ગયા છે, તે પણ અમારા સાથી સભ્યોએ એની પણ વિરોધ કરીને રજૂઆત કરેલી છે કે તાત્કાલિક એને નાખવામાં આવે સ્ટ્રીટ લાઇટના પોલો. એની સાથે સાથે જે ભરૂચ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલાએ ભૂગર્ભ ગટર યોજનાનો મુદ્દો ઉઠાવતા જણાવ્યું કે આ યોજનાને 10 વર્ષ પૂર્ણ થઈ ગયા હોવા છતાં નગરપાલિકાએ જનતાને આપેલા વાયદાઓ હજુ સુધી પૂર્ણ કર્યા નથી. સાથે સાથે જે 40 MLD નો પ્લાન્ટ નાખવામાં આવેલો હતો કે ભરૂચ નગરપાલિકાની જે ગટર યોજના છે એના દ્વારા સમગ્ર નેટવર્ક નાખીને 40 MLD પાણી પહોંચાડીશું અને 40 MLD પાણી આપ્યા પછી એને કોઈ કંપનીમાં અમે રિસાયકલિંગ કરી અને એને અમે વેચીશું અને 1 કરોડની વાર્ષિક ને પણ માસિક આવક નગરપાલિકાએ ઠરાવ દ્વારા સત્તા પક્ષે કરી હતી. સાથે સાથે આજના મુદ્દે એ પણ એવું કેવું છે કે જે પણ નેટવર્ક નાખેલું છે અને જે મિની પમ્પિંગ સ્ટેશનો આજે પણ ઉભરાય છે, એટલી માત્રામાં ઉભરાય છે કે મહિનામાં 4 થી 5 વાર ઉભરાય છે અને એનું મેન્ટેનન્સ કરવું હોય તો કોને કહેવું, કેમ કે એજન્સીઓ એટલી બધી બદલાઈ ગઈ છે. તો ભરૂચ નગરપાલિકાના અધિકારીગણને પણ ખબર નથી કે એજન્સીઓ કઈ દિશામાં કામ કરે છે. જે નેટવર્ક શહેરી વિસ્તારમાં નાખેલું છે, સોસાયટીઓમાં નાખેલું છે, આજે એના પણ જોઈન્ટ્સ હજુ બાકી છે અને ખુલ્લે આમ એ જ ગટર યોજના, એ જ શૌચાલયો આજે પણ બહાર જાય છે અને ખારકુવા પણ બહાર ઉભરાઈ રહેલા છે. તો મારે આ નગરપાલિકાના સત્તાધીશોને કેવું છે કે આ યોજના ક્યારે પૂરી થશે. વિપક્ષના આરોપોને જવાબ આપતા ભરૂચ નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે ભરૂચ શહેરનો ચારે તરફ ઝડપી વિકાસ થઈ રહ્યો છે, જે જોઈને કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને તેથી જ સામાન્ય સભામાં ધમપછાડા કરી રહી છે. નમસ્કાર. આજ રોજ ભરૂચ નગરપાલિકામાં સામાન્ય સભા યોજાઈ હતી. એજન્ડામાં 28 મુદ્દા હતા અને 5 મુદ્દા અધ્યક્ષસ્થાનના હતા. ભરૂચના વિકાસના કામોની અનેક રીતે ચર્ચા થઈ છે અને આવનાર દિવસોમાં ભરૂચને હજુ વિકાસશીલ અને વિકસિત ભરૂચ બનાવીશું એ અમારી જવાબદારી છે. જેમ કે મક્તમપુર આઉટગ્રોથ વિસ્તારમાં 8 કરોડનું ટેન્ડર પણ અમે કરી દીધું છે. સ્ક્રેપની ગ્રાન્ટનું પણ ટેન્ડર થઈ ચૂક્યું છે. એ ટેન્ડરો ખુલે એટલે તરત જ અમે ભરૂચ શહેરમાં કામોનો શરૂઆત કરીશું. જેવી રીતે આજે કોંગ્રેસના સભ્યો ઉછળતા હતા, ભરૂચ જેવી રીતે વિકાસની ગતિ ઝડપી કરી રહી છે તેમાં કોંગ્રેસ બોખલાઈ ગઈ છે એટલે ગમે તે રીતે ધમપછાડા કરી રહી છે.